લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી. 3 તબક્કામાં કરવામાં આવશે પ્રી મોન્સૂન કામગીરી. 38,500થી વધુ કેચપીટની સફાઈ કરાશે. તો સીસીટીવી નેટવર્ક અને કંટ્રોલ રૂમના જોડાણ માટેની કામગીરી અધિકારીઓને સોંપાઈ છે. 1 જૂન સુધીમાં ખાનગી અને સરકારી એજન્સીઓને ખોદકામના કાર્ય પૂર્ણ કરવા આદેશ કરાયા છે. સ્ટોર્મ વોટર લાઇન અને તળાવ ઇન્ટરલિંક કરવાના કાર્ય પણ ચાલુ વર્ષે 2 વખત હાથ ધરવામાં આવશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજ્યભરની અલગ અલગ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં 3 તબક્કામાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યત્વે કયા કયા કામ પર નજર કરવામાં આવશે? શહેરમાં આવેલી 38,800થી વધુ કેચપીટ છે તે 3 તબક્કામાં સાફ કરવામાં આવશે. અત્યારે અલગ અલગ ઝોનમાં કામગીરીઓ કરવામાં આવી રહી છે. જે જમીનની નીચે આવેલી લાઈનો છે જે બદલવાની આવશ્યકતા છે તેને બદલવાની કામગીરી કરાઈ રહી છે. તે બાદ કેચપીટોની સાફ સફાઈ કરવામાં આવશે અને મુખ્યત્વે નીચાણવાળા વિસ્તારો ચાલુ વર્ષમાં 137 જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે, જે આગામી દિવસોમાં વધી શકે તે પ્રકારનું અનુમાન ઇજનેર વિભાગનું છે. તેની સાથે સાથે સીસીટીવી નેટવર્ક છે તે પણ અમદાવાદના અલગ અલગ સ્થળો પર શરૂ કરવામાં આવશે, જેની મદદથી કંટ્રોલ રૂમને સીધું નેટવર્ક આપવામાં આવશે. એટલે કે જ્યાં પણ પાણી ભરાઈ શકે તેવી પરિસ્થિતિ હોય ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા કાર્યરત રહેશે. ખાનગી એજન્સીઓ છે તેમને 1 જૂન સુધીમાં ખોદકામ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવશે. ગુજરાતમાં ચોમાસાનું આગમન કેરળ બાદ થતું હોય છે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ વચ્ચે ખાનગી એજન્સીઓ અને અમદાવાદ મહાનગરપાલિકા સહિત ઓડા જેવી સરકારી સંસ્થાઓ છે તેમને ખોદકામ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવશે. અલગ અલગ તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે, જેમાં રોડ વિભાગ, ગાર્ડન વિભાગ, ડ્રેનેજ વિભાગ અને ઇજનેર વિભાગ, આ તમામ વિભાગોને આવરી લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કામગીરીઓ કરવામાં આવશે. કેમેરામેન નૈનેશ ગોડિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.